વિજિલન્સ ઓફિસર છું, જે નિયમ છે એ આપને કહું છું. આ લોકોને કીધો છે પણ આ માનતા નથી. આપ તો વડીલ છો, તો આપના આવેદનપત્ર લેવા માટે પીઆરઓ આવે છે. પીઆરઓ આવે એટલે આપનું જે કઈ રજૂઆત હોય આવેદન અપાય અંદર જઈને જ આપવાનું હોય. અને અહીંયા જ આપીએ છે, પણ તમે માનતા નથી ને કૂદીને આવો છો. પણ તો તમે જબરદસ્તી આવો છો. અમે જબરદસ્તી भी નથી ગયા, અમે ગયા 2 દિવસ નહીં ગયા સાહેબ. हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो. अरे नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी. अरे नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी. अरे नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही. न्याय आपको. We want Justice. we want Justice. we want Justice. अरे यूनिवर्सिटी हमसे डरती है, पुलिस को आगे करती है. यूनिवर्सिटी हमसे डरती है. पुलिस को आगे करती है. જગ્યા ના જવું પડે. આ યુનિવર્સિટી કોમન એક્ટ નું બહાનું આપીને એવું કહે છે કે અમને દરેક વિદ્યાર્થીઓને સમાનતા આપવી પડે, પરંતુ શહેર જિલ્લાના વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીમાં એડમિશન નહીં મળશે તો આ લોકો જશે ક્યાં? અને કોમન એક્ટની અંદર કોઈ પણ જગ્યા ઉલ્લેખ એવું નથી કરવામાં આવ્યું કે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓની જે બેઠકો છે તે ઘટાડી દેવામાં આવે. તો એવું જ કહેવા માંગીએ છે કે દર વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે પ્રમાણમાં એડમિશન આપવામાં આવતું હતું 100%માંથી 95% એટલે કે 100 રાજ્ય બહારના છે અને ફક્ત 69% જે વિદ્યાર્થીઓ છે વડોદરાના છે. યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી આપણા સર સાહેબરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી અને તેમનું હેતુ હતું, વિઝન હતું કે આ શહેર જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે તે લોકો અહીંયા આવીને અભ્યાસ કરે, તે લોકોને કોઈ અન્ય જગ્યા ના જવું પડે. કારણ કે આ યુનિવર્સિટી વડોદરા શહેરમાં છે તો બીજા લોકો અન્ય કોઈ જગ્યાએ કેમ જાય? પ્રથમ હક આ લોકોનો છે. બીજી વાત કે કોમન એક્ટમાં કોઈ પણ જગ્યા આ ઉલ્લેખ જ નથી કરવામાં આવ્યું છે કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે બેઠક ઘટાડવામાં આવે. તો આ યુનિવર્સિટીનો નિર્ણય કઈ રીતે લીધો છે અને આ બધા વિદ્યાર્થીઓ છે એ લોકોને એડમિશન કેમ ના નથી મળ્યો, એ લોકો પોતાનો જવાબ માંગવા અહીંયા આવ્યા છે. કોમર્સમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ આવતા હતા, તે ક્રાઇટેરિયા કેમ બદલવામાં આવ્યું છે? એ જવાબ મારી જાણ મુજબ ક્યારેય બરોબર 95 એકાદ વર્ષમાં કોઈ કોરોના કે એના સંદર્ભમાં એકાદ વર્ષ માટે હોય. અધરવાઇઝ બીજી તમને જાણ કરી દઉં કે આજે જ્યારે આપણા વિદ્યાર્થીઓ ગોધરા કે અન્ય યુનિવર્સિટીમાં જાય છે તો કોઈ પણ યુનિવર્સિટીમાં ભૌગોલિક કક્ષાએ રિઝર્વેશન નથી હોતું. આમ છતાં આપણે વિદ્યાર્થીઓની માગણીને ધ્યાનમાં રાખીને કે 70% રિઝર્વેશન કર્યું છે, રાઈટ. અને એ વિદ્યાર્થીઓની જ માગણી હતી, એ જ રિઝર્વેશન કર્યું છે. હવે યુનિવર્સિટી ઇન્ક્લુઝિવ હોય, પ્લસ એવું છે કે કોઈ પણ પ્રાદેશિક રિઝર્વેશન જે છે એની પણ મર્યાદા હોય. તો એટલે આમ છતાં અમે 70% રિઝર્વેશન આપ્યું છે અને આપણો જે પ્રશ્ન છે એ અંગે રજૂઆત કરી, પ્લસ જે રજૂઆત કરીશું, પ્લસ ધારો કે કોઈ વિદ્યાર્થી એડમિશન ન મળે તો સીટ વધારે. અમે પણ જેટલા આપ ચિંતિત છો એટલા અમે પણ ચિંતિત છીએ. એટલે અમે આનો સુમેળે ઉપાય આવે એની ચર્ચા યોગ્ય રજૂઆત ચોક્કસ. જે છે આ યુનિવર્સિટી હેડ ઓફિસ કરશે. સરકારની ગાઈડલાઈન મુજબ અમે ગુજરાત સરકારને શિક્ષણ સાહેબ તમે દર વખતે સરકાર જે લોકો એલિજિબલ છે એ લોકોને મળતું નથી સાહેબ.